હમણાં કેવો ટ્રેન્ડ ચાલ્યો છે નહીં, પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, ડેસ્ટિનેશન વેડિંગ. આ બધું કરતાં પહેલાં આપણે આપણા મા બાપના ખિસ્સા જોવા જોઈએ. ટ્રેન્ડ તો આવશે ને જશે. તમે ગમે એટલું પણ સારું કરશો ને તો પણ 4 જણા બોલવાવાળા મળી જ જશે. વ્યવસ્થા બરાબર નહોતી, ડેકોરેશન બરાબર નહોતું, જમવાનું બરાબર નહોતું. લોકોને ખુશ કરવા તમે શું કામ આ બધું કરો છો? જો તમે આમાંથી બી કોઈ બોલવાવાળા મળી જશે કે અમે તો બહુ પૈસાવાળા છીએ, બહુ જ સારું. જો તમે પૈસાવાળા હોય તો આ જ પૈસામાં એક ગરીબ છોકરીના લગ્ન કરાવી દો, બહુ પુણ્યનું કામ છે. અને જો મધ્યમ વર્ગી હોય તો એ પૈસા તમે એફડી કરી દો, આગળ ફ્યુચરમાં તમને જ કામ આવશે. આજકાલ તમને પોતાને નથી ખબર કે લગ્ન કેટલું ચાલશે, 4 કલાક, 4 મહિના, 4 વર્ષ કે 40 વર્ષ. હમણાં તાજેતરમાં જ કિસ્સો બની ગયો છે. સંગીતને દિવસે લગ્ન તૂટી ગયા. વિચારજો.